વડોદરામાં તરસાલીના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો હોબાળો, પાણી મિક્સ કરીને પેટ્રોલ આપતા હોવાના આક્ષેપ. પેટ્રોલ ભરાવ્યા બાદ 150 વાહનો બંધ પડતા ચાલકોમાં ભારે રોષ. બનાસકાંઠાના થરાદમાં સ્પા સેન્ટર પર પોલીસની તવાઈ. સ્પા સેન્ટરોમાં મસાજના નામે ગોરખધંધો ચાલતો હોવાની દિલ્હીની યુવતીએ કરી હતી ફરિયાદ. વિવિધ સ્પા સેન્ટર પર ડીવાયએસપી સહિતના પોલીસ કર્મચારીઓએ હાથ ધરી તપાસ. વાંકાનેરના તરખિયા ગામમાં વિસ્ફોટકો સાથે 4 શખ્સો ઝડપાયા. મોરબી એસઓજીએ 418 નંગ જિલેટીનની સ્ટીક કબજે કરી. સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરવા બ્લાસ્ટ કરી તે પહેલા પકડ્યા. છોટાઉદેપુરમાં વીજ કંપનીની બેદરકારીથી યુવકનું મોત. ફળિયામાં સૂતેલા યુવક પર જીવતો વાયર પડ્યો. મૃતકના પરિવારજનોએ જવાબદાર વીજ અધિકારી સામે કરી કાર્યવાહીની માંગ. હિમવર્ષા થતા પર્વતો પર બરફની ચાદર છવાઈ. પંચમહાલના જાંબુગોડામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતા રસ્તા પાણી થયા. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. મોડાસાના સાકરિયા ગામમાં વીજળીના કડાકા સાથે થયું મેઘરાજાનું આગમન. જેતપુરમાં ડિમોલિશન માટે ગયેલી પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી. કાર્યવાહી દરમિયાન પાર્ક માલિક અને ઇન્ચાર્જ એન્જિનિયર વચ્ચે થઈ બોલાચાલી. નોટિસનો જવાબ આપ્યા છતાં ડિમોલિશન માટે ટીમ આવી હોવાનો આક્ષેપ. નોટિસનો જવાબ ઇજનેરને ન મળ્યો હોવાનો દાવો. વડોદરામાં હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ. આરોપી ધ્રુવ કોનોડજિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી પોતાના બનેવીની કાર લઈને ફરવા નીકળ્યો ત્યારે સર્જ્યો હતો અકસ્માત. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો પણ થયો ખુલાસો. વડોદરાના રાજમહેલ રોડ પર વ્રજ સિદ્ધિ ટાવર પર તંત્રની તવાઈ. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની 161 દુકાનો કરી સીલ. 10 દિવસની મુદત આપી છતાં ફાયર સેફ્ટીની સુવિધા ન કરતા તંત્રની કાર્યવાહી. સુરેન્દ્રનગર સુડવેલ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત. વર્ષોથી પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી ઝંખી રહ્યા છે. સ્થાનિકો અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આપી આંદોલનની ચીમકી. રાજધાની દિલ્હીમાં પાણી માટે લોકોના વલખા મારતા દેખાયા. દિલ્હીની ગીતા કોલોની વિસ્તારમાં પાણી ભરવા લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ચંડીગઢમાં હીટવેવને લઈને લોકોના હાલ બેહાલ. અસહ્ય ગરમીના કારણે સુખના તળાવની જળસપાટીમાં થયો ઘટાડો. આગ ઓગતી ગરમીના કારણે લોકો પરેશાન. કચ્છની સૂકી ભટ્ટ ધરતી બની લીલીછમ. 4 વર્ષમાં બન્યું મિયાવાકી જંગલ. જાપાનની પદ્ધતિથી કરાયું વન નિર્માણનું કામ. 117 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી જંગલમાં ઉપલબ્ધ. 50 જેટલા ચેકડેમમાં લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ. ખેડામાં ખનીજ માફિયા ઉપર ખનીજ વિભાગે તવાઈ બોલાવી. રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 4 અલગ અલગ સ્થળોથી ડમ્પર કરી દંડ ફટકારાયો. પંચમહાલ જિલ્લામાં પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો. ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં રાંધણ ગેસનો દુરુપયોગ કરનાર સામે તવાઈ. 160 ગેસ સિલિન્ડર અને 5 લાખનો મુદ્દામાલ જપ્ત. મોડે જાગ્યું. શહેરમાં ફાયર સેફ્ટી મામલે તંત્રએ હાથ ધરી તપાસ. ફાયર સેફ્ટી વગરના રેસ્ટોરન્ટ અને હોટેલ પર તંત્રએ તવાઈ બોલાવી. રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા સાવલિયા શેઠ મંદિરમાં ચાલી રહી છે દાનની ગણતરી. દાનપેટીમાંથી એક મહિનામાં 17 કરોડથી વધુની કિંમતના સોનાના બિસ્કીટ અને ઘરેણાં નીકળ્યા. મંદિરમાં અનેક લોકો છેલ્લા કેટલાય સમયથી સતત કરી રહ્યા છે દાનપેટીમાં આવેલા દાનની ગણતરી. અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રાનું સુપર સર્વેલન્સ. રથયાત્રાના રૂટ પર પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર. ઇઝરાયેલી ટેકનોલોજી પોલીસની તાકાત બનશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક. 57 દિવસ બાદ સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ. વર્તમાન સમસ્યાઓ અને પેન્ડિંગ કામો અંગે થશે ચર્ચા. ભારતના નવા આર્મી ચીફ બનશે ઉપેન્દ્ર ત્રિવેદી. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે આર્મી ચીફ. 30 જૂને આર્મી ચીફ મનોજ પાંડે થઈ રહ્યા છે નિવૃત્ત.
ભાજપના નેતા અને અભિનેતા સુરેશ ગોપી કેરળના કોઝિકોડના પ્રવાસે સુરેશ ગોપીએ અહીંના તાલી શિવ મંદિરના દર્શન કર્યા. અહીંના પરંપરાગત વસ્ત્રોમાં દેખાયા સુરેશ ગોપી. રાજસ્થાનના રણથંભોરમાં પાણીની શોધમાં વાઘણના આંટાફેરા. જંગલોમાંથી પાણીની શોધમાં હાઈવે નજીક આવી પહોંચી વાઘણ. ગુજરાતમાં ચોમાસાના થયા શ્રી ગણેશ. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાએ કરી વિધિવત પધરામણી. હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ પહેલા જ ચોમાસાએ કર્યો પ્રવેશ. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની કરી આગાહી. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાનું અનુમાન. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. મહારાષ્ટ્રના મુંબઈમાં ધીમી ધારે વરસાદ. ચોમાસાના શ્રી ગણેશ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક. લોકોની ગરમીથી આંશિક રાહત મળી. ઝારખંડમાં ગુમલાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. આકાશી વીજળી પડતા એક ભેંસ અને 3 બળદના મોત. પશુઓના મોત થતા પશુપાલકોએ કરી સહાયની માંગ. રાજસ્થાનના ઉદયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. ઉદયપુરમાં વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. અસહ્ય ગરમી બાદ વરસાદના આગમનથી લોકોએ લીધો રાહતનો શ્વાસ. તમિલનાડુના તંજાવુરમાં ધોધમાર વરસાદ. શહેરમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગુજરાતમાં 16 જૂન સુધી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી. 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી. દ્વારકાના ખંભાળિયામાં બેવડી ઋતુને પગલે રોગચાળાએ માંજા મૂકી. શરદી, ખાંસી, તાવ, ડાયરિયાનું પ્રમાણ વધતા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. દર્દીઓને પૂરતી સુવિધા પૂરી પાડવા આરોગ્ય તંત્ર ખડે પગે. અમરેલીના રાજુલા તાલુકા માંડળ ગામે વૃક્ષ ધરાશાયી. ભારે પવનને કારણે વર્ષો જૂનું વૃક્ષ રોડ પર પડ્યું. પીપળનું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારની અસર. રાજસ્થાનના કરોલીમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે એક ટેમ્પો અને ગાડી ફસાયા. ઘટનાના પગલે વાહન વ્યવહાર થયો હતો પ્રભાવિત. મોડી રાત્રે બનેલી ઘટનાને લીધે મોટી દુર્ઘટના ટળી. વારાણસીમાં ગરમીનો કહેર યથાવત. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા. જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના મેનેજરનો ઓડિયો વાયરલ. મેનેજરે કારખાનેદારોને ગાળો અને ધમકી આપી તે ઓડિયો ક્લિપ વાયરલ. કારખાનાનું નામ ક્લોઝર અને જીઈબીની યાદીમાં હોવાનું જણાવતા મેનેજર ગાળો અને ધમકી આપતા નોંધાઈ ફરિયાદ. હરણી બોટકાંડ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટ. સોશિયલ મીડિયા પર મૃતકોના ફોટા મૂકી લખ્યું, આજીવ કમિશન ખાવામાં ગયા. બોટ દુર્ઘટના મામલે આશિષ જોશીએ અગાઉ પણ અનેક વખત ઉઠાવ્યો છે અવાજ. અમદાવાદમાં 25 લાખની ઠગાઈ કરનાર દંપતી મુંબઈથી ઝડપાયું. ટ્રાન્સફર વોરંટના આધારે ચાંદખેડા પોલીસે કરી ધરપકડ. અગાઉ પણ આ આરોપી દંપતીએ કરી છે કરોડોની છેતરપિંડી. બિહારના છપરામાં ધોળા દિવસે એડવોકેટ પિતા પુત્રની હત્યા કરાઈ. સિવિલ કોર્ટ જવા બાઇક પર નીકળેલા પિતા પુત્રને રોકી આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી. એડવોકેટ પિતા પુત્રની હત્યા કરતા અન્ય વકીલોમાં રોષ. હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનને લઈને સંમેલનમાં ચર્ચા. સંત સંમેલનમાં નિજાનંદ બાપુનું મોટું નિવેદન. તેમણે કહ્યું, આપણે જગતગુરુ શંકરાચાર્યને મૂકીને અયોધ્યા ગયા. અયોધ્યાના પરિણામોએ બતાવી દીધું કે ક્યાં ભૂલ થઈ. સંમેલનમાં ભાગવત કથાકાર રમેશ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડેહાથ કહ્યું, સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નહીં, હાર્ટ વોશ કરવાનું છે. હું જ મોટો, મારા જ ગુરુ મોટા, આ વાત ન કરવી જોઈએ. મોદી કેબિનેટના નવા મંત્રીઓએ સાંભળ્યો પદભાર. જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ મંત્રાલયમાં પદભાર સંભાળ્યો. એસ. જયશંકર ફરી વિદેશ મંત્રાલયને ડોર સંભાળી. પ્રધાનમંત્રી મોદીના કેબિનેટ મંત્રી તરીકે ચિરાગ પાસવાને સંભાળ્યો ચાર્જ. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પદે પાસવાને સંભાળ્યો પદભાર. મોદી કેબિનેટ 3.0માં મળ્યું યુવા ચહેરાઓને સ્થાન.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ટેક્સટાઇલ મંત્રાલયના મંત્રીનું પદ સોંપાયું. આસામના પબિત્રા માર્ગેરિટાને ટેક્સટાઇલ મંત્રાલયના એમઓએસ તરીકે નિયુક્ત કરાયા. કેરળથી ભાજપના પહેલા સાંસદ બન્યા સુરેશ ગોપી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનું પદ સોંપાયું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય સંચાર મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું નિવેદન. કહ્યું, હું દ્રઢ રહી લોકોની આકાંક્ષાઓ અનુરૂપ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કરી મુલાકાત. 13 તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે જ્ઞાનીબેન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુદ્દે કહ્યું, ઉમેદવારે ઓછો ખર્ચ કરવો પડે તેવી રણનીતિ ઘડીશું. મોરબીમાં ટીંબડી ગામ પાસે આઈશર ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. પોલીસે 350 બોરીમાં રહેલું 16,280 કિલો યુરિયા ખાતર કબજે કરી એક ઇસમની કરી ધરપકડ. રૂપિયા 7,97,680નો મુદ્દામાલ જપ્ત કરાયો. ગોંડલમાં જામવાડી નેશનલ હાઈવે પર એસએમસીના દરોડા. ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ. હોટલમાંથી 7,000 લીટર ડીઝલ મળ્યું. 16 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી. 2 ફરાર આરોપીઓને પકડવા કવાયત. કાગવડ ખોડલધામ પાટિયા નજીક પણ ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડા. એસએમસીએ 25,170 લીટર બાયોડીઝલ જપ્ત કર્યું. રૂપિયા 52 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ કરી. જામનગરના વિકાસ ગૃહમાંથી 2 સગીરા ગુમ થતા મચી ચકચાર. કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાંથી 2 સગીર બાળકીઓ ગુમ થઈ હતી. જામનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. ભારતીય કિસાન સંઘે સિંચાઈ માટે પાણીની માંગ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરાઈ પાણીની માંગ. નર્મદાના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોએ સિંચાઈ માટે પાણી મળે તેવી આશા વ્યક્ત કરી. પંચમહાલમાં ભારે પવન સાથે પડેલા વરસાદે તબાહી બોલાવી. મોરવા હડફના બેજમા ગામમાં 2 મકાનની છત ઉડી. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ. ગાંધીનગર એલસીબી અલગ અલગ ગામડાઓમાં ચોરી કરતા 2 લોકોને ઝડપી પાડ્યા. આરોપીઓ રાત્રિ સમયે ખેતરમાંથી એરંડાની ચોરી કરી અન્યત્ર વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. પિકઅપ વાહન સહિત 1,10,000નો મુદ્દામાલ જપ્ત. તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની સિઝન પૂર્ણ. કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો, પરંતુ સરેરાશ ભાવોમાં વધારો. આ વર્ષે 5,96,700 કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ. અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટનથી વધુ કેસર કેરી એક્સપોર્ટ કરાઈ. અમૂલ દૂધ બાદ દહીંના ભાવમાં નજીવો વધારો કર્યો. 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹1 વધારો. 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹3 વધારો. અમૂલ મસ્તી દહીંના 1 કિલો બકેટમાં ₹10 વધારો. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં કોન્સર્ટથી સિવિલના દર્દીઓ થયા પરેશાન. સાયલેન્ટ ઝોનમાં યોજાયો હતો શંકર મહાદેવનો કોન્સર્ટ. ઘોંઘાટને કારણે દર્દીઓને પડી હાલાકી. સાયલેન્ટ ઝોનમાં કરાયું હતું કોન્સર્ટનું આયોજન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને ચાલી રહી છે તલસ્પર્શી તપાસ. એસઆઈટીના વડા સુભાષ દ્વિવેદીએ આપ્યું નિવેદન. કહ્યું, દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ના બને તે માટે રખાઈ રહી છે કાળજી. સમગ્ર ઘટના અંગે અનેક લોકોની પૂછપરછ કરાઈ. રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ મનપા કચેરી પર હોબાળો. શાળા સંચાલકોએ મનપા કચેરી પર કર્યું વિરોધ પ્રદર્શન. ફાયર એનઓસીને લઈને અલગ અલગ મિલકતો સીલ કરાતા કરાયો વિરોધ. ફાયર એનઓસી માટે શાળાઓએ માંગી મુદત. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં. શાળા કોલેજમાં કોર્પોરેશનના આદેશનું પાલન. ફાયર સેફટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા. બિલ્ડિંગની વિગતો, સ્ટ્રક્ચરલ સર્ટી અને ફાયર એનઓસી બાબતે જાણકારી મુકાઈ. સુરતની સ્મીમેરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાય ગલ્લાવ્યો. યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત. વિદેશી યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જાયેલા હંગામાની તપાસ કોલેજ પ્રશાસને શરૂ કરાવી. તપાસ કમિટીને ઘટનામાં સંબંધિતોના નિવેદનો મેળવી 1 જ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરાઈ રહ્યો છે તૈયાર. સંભવત જવાબદાર ડોક્ટરો સામે શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે. 2,000 કરોડની જમીનનો ઓર્ડર કરનાર વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ. સુરત કલેક્ટર પદે બદલીના આગલા દિવસે કર્યો હતો જમીન કેસમાં ઓર્ડર. સુરતમાં ડુમસની કરોડોની જમીન કૌભાંડ મામલે તપાસની માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટર જમીન કૌભાંડ મામલે તપાસની માંગ કરી. સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ.
દર્શન નાયકે કહ્યું, જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ. કલેક્ટરની મિલકતની પણ તપાસ કરવા માંગ કરી. 10,000 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાની કરી વાત. વડોદરામાં નાગા સાધુનો વેશ ધારણ કરીને લોકોને લૂંટનારો ઝડપાયો. એક વેપારી પાસેથી 13,000 રોકડા પડાવ્યા. પોલીસે સુરમનાથ મદારીની કરી ધરપકડ. મદારીનું કામ બંધ થઈ જતા ઠગાઈ શરૂ કરી હોવાની કબૂલાત. પંજાબના ચંદીગઢમાં ટાવર પર ચડી યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા. યુવકે તેમની માંગ પૂરી કરવા નોંધાવ્યો વિરોધ. પંજાબ સરકાર પાસે પોતાની માંગની રજૂઆત કરવા ટેલિકોમ ટાવર પર ચડ્યો યુવક.